सीताराम जय श्री कृष्ण जय वसराज अटाणे वागे 9 अने आज वेला नाई धोवे तैयार थे गया क्योंकि अने कामकाज में परवारे गया छोकरा गया भणीवा अटाणे नाई धोवे तैयार थे जवानुं है लगन में कारण के हमणां लगन गाळो हाले अने आज छे मारा मामानी दीकरीनो विवाह मारी मानी काकानो दीकरो थाय ने एनी छोकरीनो विवाह है ती जवानुं है अने पाछुं अटाण में काम तो लगभग बधुं थे गयुं अने टाइट आज ओसेरी है आज ठार ठावको आव्यो काले वखाण करती थी कि हमणां ठार न आवे ने तो धाणा नसल फाल है फूल न खरीए आंबानो फाल न खरीए ता वाह वाह बीजे दी जाकर आवी आज त्यां अने कई एकादा दी में तो कई नड़े नहीं पण फूलनी धाणाना फूलनी है ने जाकर ठावकी नहीं रे फूल खरी जाए अने कूंडो धोवो मारे ती हूँ कहा ने नाई लीधो ने ती परियाण थी जाए टाइट उडे गई थोड़ी ती कूंडो धोवे नाखा भेरा भेरो टाण में हजे तो 9 थया तो कूंडो धोता कई वार नहीं लागे ने पछी तैयार थई हजे तो माथाना आकड़ा ने काढवाना है अने कूंडो धोवाई जाए ने टाइट नो तो टाइट उडे गई एकता ती भेरा भेर कूंडो धोवाई जाए ती हालो है मारे धोवो कूंडो अने कूंडानुं हमणां कई परियाण न आवतुं आज ने काले कर्या राखा ती अटाण में काम है ने करन परवाड़े गई ती उनका पहला है कूंडो धोवे नाखा रूपारो जो आ रही ठावको तो पहला पानी काढी नाखा ने पछी हारमणी थी घोहे अने रूपारो धोवे नाखा धोता तो कई वार नहीं लागे 15-20 मिनिट थाय ने पछी तैयार था कारण के हाड़ीओ ने फेरवी होय ती पछी निरांती एक धारूं एक काम थाय ने लुगड़ा बुगड़ा मशीन में नाई धोवे अने पछी हूँ कहीं है ने बधाय अर्जुन नाई लीए जे दूध देने आव्यो ने ते हूँ नाई लीए ने तो लुगड़ा मशीन भेरूं चालू करे दा ने तो हूँ कूंडो धोवे नाखा अने कूंडो धोवे ने उपरनो मशीन टाको ने बाथरूम टाको ने कूंडो ने बधुं भेरा विसरे करे अने भरे दा अने हालो ए पछी आगळ आगळ विडिया में रह्यूं।
ધોવાઈ ગયો અને થેપા હટાણા 9:30 અને કુંડામાં તો પાણી પગ મૂક્યો ને હિમ જોવે લ્યો, બરફનું પાણી ન આપે ઓગર્યું હોય ફૂલ, એટલે ફૂલ ટાઢું બોર જેવું હા પગું ઠરે રહ્યા અને ટાઢાઈ ફૂલ લાગે હા તી ધોવાઈ ગયો. હાલો રેડી થઈ ગયા અને રહી ગયા 10:30 ને એવું જઈએ કારણ કે આથી ઢુકણું જ થાય, ભૂમિયાવદર જવાનું હોય તે 11 વાગે તો પુગાઈ જાય, તો હાલો એક જઈએ અને લગ્નમાં વિડીયો મેળાવી છે ને તો લીધું નકર પછી ઘેર આવે. મારા મામાની દીકરીના વિવાહ કરવા હતી, ભાઉ બેન જ ભેરા થઈ ગયા તબેલા વાળા ને હું તબેલા વાળી હતી, બે તબેલા વાળી ભેર્યું થયું ને મેં જોયું તા ખરી કે ભાઉ આજ આવી. એક દી હું વિવાહમાં આવી ને ભૂમિયાવદર તારા ભાઉ ને ગોતી હું કદાચ સમાધાન ચડે જાય તો ગામ હે એટલે અને આઈ તા અમે હગ્યું થાય, અમે મામા ફુઈનું થાય, હા કોઈ પણ ભેર્યું ન થાય, ફેર્યું ન થાય. અને ઈ સુરત રહેતા ને અમે સુરત રહેતા પાછા આવે ને ઈ ભીહું કર્યું ને ભેહું કર્યું, હાસી વાત ભીહું કર્યું એટલે ઈ બધું હરખે હરખું સેમ ટુ સેમ હે. હા ને પછી થાય હગ્યો એટલે ત્રણેય વસ્તુ હરખી થાય ને આ હું ગોતતી હતી તા જડે તા ગઈ જરાક પછી એની ઉસ્વાદ કર્યો મેં ફાઇનલ આજ છે ભાવ એટલે મારી ઓળખે ગઈ એટલી બોલાવી ઓળખે ગઈ ને વિડિયો બે વસ્તુ થઈ જાય ને વિડિયા વાળી હે. હા વિડિયા વાળી હે ને ઈ પણ એક ઓલું હે ને કે વિડિયા વાળા વિડિયા થ્રુ ઓળખતા હોય તો આપણી એક ઈ હગાઈ નીકળે ને નકર આઈ તો ન ઓળખી આપણે નો પણ ઓળખતા હોય. હા અને આઈ વિડિયામાં જોવે ને પછી હા ઓળખે જાય. તે તું ભાઉન માં ભેરા થયા ને ઈ કહેતા હતા કે કામ મણી કે તું ઓળખો મી ના ઓળખતી ને પછી એ ને મોડી ઓળખાણ પડી હું કે હા તો ભાઉન માં હે ફગા થતા હતા ને ઈ ઓળખાણ તો ખબર ન પડી પણ આઈ ઓળખે ગા. હા તો હારો બિનનું ચેનલ હે તો ઈ તો ઈના જુલામાં હાલે એટલી મણી કે મારા ઓલામાં હાલે એટલે હું જરાક કે દા. હા ઓલું ને કે પણ તબેલાનું નાદ ને આપણે ખેતીવાડી હોય ને ઘણી બધી માહિતી આવતી હોય ને જોવા જેવું હોય ને આમાં કઈ અલગ અલગ આપણે જાણીએ તો ઘણું બધું આવતું હોય તબેલાનું હોય એટલે કઈ આના હોય ને એટલો બધો વિષય ન હોય એટલે થોડું અને ભાવ જેવી જાણકારી તબેલા ની હોય કેમ કે મીતા આવે ને ભણતી ને પછી સુરત ગઈ ને આવે ને તબેલો નવો ચાલુ કર્યો 5-7 વર્ષ ત્યાં, બાકી ભાવન તો જૂની જાણકારી સુરત ની તબેલા ની છે. હું લગભગ આજ 13-14 વર્ષ થયા ને તબેલામાં છે એટલે એના જેવી તો ફૂલ જાણકારી તો ના જાણકારી તો કામ કરવાનું બીજું તો શું છે જાણકારીમાં તો. હા અને બાકી તો ગમે એવામાં હોય એમાં જેટલા જ્યાદા ઊંડા ઉતરીએ એટલું નવું જાણવા જડે એવું હે. હાલો વિવાહમાંથી મારા મોહિયાની વાડી આવી અને એની વાડી સા પીધો અને જો રૂપારા ફૂલ ને ઝાડ ને હતી હું કાલે રોપડા લેતી જ્યાં થા એને રૂપારો બગીચો હે ઘરને પડખે જ અસલનો તી ફૂલ ઝાડ તા હે ને તાણ વગરના હે જો રહ્યા તી રોપડા હું કાંક લાવી થોડાક ઉપાડે દેતી અમી પણ વાવીએ જા રહ્યા રૂપારા હે ઘણા બધા તી આમાંથી હે ને ઝીણકા રોપડા ઈ લેતી જા ને તો વાવવા થાય તો અસલ ફૂલ થાય. હાલો અટાણે વાગે ગા શિયાળ જેવું થયું અને લગ્નમાંથી આવતા રહ્યા કપડાં બપડા બદલાવ નાખ્યા અને ફ્રેશ થઈ ગયા અને ઘેર આવ્યા હતા એ ઝાડવા હે ને એ ત્યાં કહું કે તડીકા પડે ને એટલે ઝાડવામાંથી પાંદડા ઢગલા ફરિયામાં ખરીવાના હે તી કી કે પાનખર ઋતુ આવી હમણાં તી ફર્યું તો આખું વારે ને ગઈ હતી ને તી આખું હે ને પાંદડું જો દેખાય તી પાછો હરમણો લઈ લીધો ફરિયામાં પાંદડા પડ્યા ને તે ઉજળ જેવું લાગે તે હું કહે ને જરાક વારે નાખા ને પાછું વરે તો કંઈક ચોખાઈ લાગે અસલની. અને જો અમારા ટબુડિયા પાડોળા હે ને જો બેહેગા અને એક આ ઢબુડી જ ખાય મોગોટું, બાકી બધા જો નિરાંતના બેહેગા પિંજરામાં હરખા થઈને આ હે ને ઝાડવાને ઓઢોર આવે ને હીરું પડે અસલ તી હે ને ટાઢારને બધા બે નિરણ્યું ખાઈ લીધી ને પાછા પાણી થઈ ગયા ને તો ટાઢાર આવે રૂપારી ઝાડવાનું હીરું બસલ ટાઢું આવે તી ટાઢારને જો આકોરે બધા નાના બેહેગા. અને એવું હે ને કાલેથી પછી હે ને નક્કી કર્યું કે ગમાણીમાં અંદર હે ને દીના ભીહું અંદર બાંધીએ ને દીની ભીહું તો એવું તો કાં કે તપ પડે તડીકા એટલી બાર એવું પોહાય નહીં, બપોરનો તડીકો તો એવું ખમાહે નહીં અને હાંચી હવારી જરાક ટાઈટ લાગે હતી હે ને એની બાર કાઢેલી હું રહેતી અને બહુ એવી હાજી એવું તો કંઈ પડતી એવી ટાઈટ્યું નથી પડતી આજ તમારે ઝાકર આવી હતી તી ટાઈટ લાગી રહેતી અને દીની હવારી દી આખો તમારે તડીકો હોય હતી હે ને રાતી ભીહું ને બારી કાઢે લેવી
અને અટાણે અંદર બાંધીએ ગમાણીમાંથી ઝાડવાનું હીરું પડે અને પતરાનું હીરું પણ પડે એટલે તબેલાવાળીઓને તો કંઈ ટેન્શન નથી, તો તબેલામાં અંદર જ હોય આખો દી. બાકી જે બહાર બાંધીએ ને 4-5 ભીહું એને બહાર અંદર ફેરવવાનું ટેન્શન હોય કે આ તબે પહેલાં અમે ભીહું રાખ્યું હતું ને તે આ જ બાંધતા. તબેલો તો પછી વધારે ભીહું લીધું ને એટલે તબેલો કર્યો, એટલે થોડીયું ભીહું હાટું હે ને આ અમે ધ્રાબોનું તો કર્યું હતું. તે તાર ધ્રાબો ન કર્યો, તાર તો હાથથી જ કરવું પડતું. તે ધૂળિયુંનામાં હે ને ગોડા એકદમ માલિકોર બાંધી રહીએ ને એટલે અંદર બહાર ફેરવવું પડે. એમાં અંદર વાહિતા ન થાય ને તો એ પણ જાડા મોટા થાય અને ધ્રાબો તો ધોવાઈ જાય, રૂપારોથી ચોખ્ખો થઈ જાય. તે આણી હે ને અંદર બહાર કરવવું પડે ને ધ્રાબો હોય તો અંદર પોહાય, બાકી ધ્રાબો નહીં તો તેને અંદર બહાર રાખવું પડે. તે જો એ પણ અંદર અટાણે બાંધ્યું ને પછી હાંજી બહાર લેલી હું ટાઢા રહી હતી. અને હવે ને છોકરા આવી આગળ હતી, હું હાલો પહેલાં ફર્યું વારેલા કામ તો ઘણા બધા હે, મગજમાં વિચારે રાખ્યા કેટલાક કામ થાય, કારણ કે હે ને કામ મગજમાં વિચારે રાખેલ હોય ને એ તો થાય થવા હોય, તો છોકરા આવે ને એટલી તો એક કામ ન થાય. તે વિવાહમાંથી પુગાવ્યા લુગડા બુગડા ફ્રેશ થઈ ગયા જરાક, ને તો જે સા નથી પીધો મારા મોહિયાને ના ગાતા પાસા નથી વિવાહમાંથી. તે ના સા પાણી તો પીએ લીધા હતા, એટલી કંઈ પાછો ઘેર આવે ને સા નથી કર્યો. તે અર્જુન ગો છોકરાઓને તેડવાતી હે ને આપણે છોકરાને તેડે, છોકરા તો હાડા શેરી છૂટે નહીં હારી હતી ને પાટીએ 4:45 વાગે પુગાતી, 5 વાગે ઘેર પી ગયા ને પછી વરે પાછું તાર પરિયાણ કરી તો નથી પીતા છોકરા તો સા, પણ હું તાર વરે પછી સા પીતી ત્યાં સુધીમાં હે ને કંઈક કામ થાય, નકર એ આવે એટલે મને કંઈ કામ ન કરવા દઈએ, કારણ કે આવ્યા ભેરા તો લુગડા બદલાવે ને દૂધ પીએ ને નાસ્તો કરે ને એવું બધું કર્યા રાખે, પાછા વરે ઘડીક રમે ને એટલી કંઈ કામની હડપ જ ન થવા દઈએ. આપણે કામ ધાર્યું હોય ને એ છોકરા ઘેર હોય ને એટલે કંઈ ધાર્યું કામ થાય નહીં. તે હું કંઈ નેત ને તો કંઈક જે કામ કરવું ને એ ફટાફટ કરી નાખા. અને આજ તો હે ને લહણ વાવ્યું હતું ને એમાં હે ને ગોઈડ કરવી જરાકતી, ગોઈડ કરે ને પછી પાણી વાળીએ ને તો રૂપારું અને ઝીણો નેદ ને હોય આખો નીકળે જાય અને ખાતર પણ જરાક હેરફેર થાય. તે ગોઈડ કરી નાખા લહણમાં. અને ડુંગળી જે વાવી હતી એક દી પોરીથી લેવી હતી રોપી, તે એનોય પણ આજ પાણી વારવાનું છે, 2 પાણી તો વારી દીધા, પાછું આજ પાણી વારવું. હિમાં પણ કે તડકા પડે ને એટલે પાણી તો વધારે જોઈએ, આપણે શિયાળામાં તો થોડુંક પાણી ઓછું જોઈએ, પણ એવો તપ પડવા માંડ્યો એટલે પાણી થોડાક જોઈએ. તે હાલો છે ને પહેલાં તો ફરિયું વાર નાખા, પાછું એ તો દીમાં ને 3 ફેરે ફરિયા વારવા જોઈએ, કેમ કે પાંદડાના ઢગલા ખરીએ ને પાછું કોઈક આવ્યું હોય તો ભૂંડું લાગે. ધ્રાબો હોય ને તે પાંદડાના ઢગલા આવે ને બહુ દેખાય, ને આપણે કાસું હોય ને એમાં તો પાંદડું ખરીએ તો હાલે. એ જે તડકા પડ્યા ને પાંદ આખા ખરી જાય હતી, ઢગલા થઈ જાય હતી. એ થાય કે હા વારે ન ગઈ એવું થયું. પાછું હાલો એવો રૂપારું ફર્યું પહેલાં તો ફટાફટ વારે નાખા અને પછી હે ને સા પાણી પીવું અને પછી લહણની ગોઈડ કરવી. ઘણું બધું મગજમાં કામ વિચારીને રાખી દીધું. તે આવી ધીરે ધીરે થાય. પહેલાં તો આવ્યા ને હે ને લુગડાને ઉતાવતા ને પહેલાં તો તબેલામાં ઘૂમરો માર્યો, કારણ કે ભીહું હે ને ના અવિહાર જીવ સોટ્યો રહીએ. ભીહુંમાં એ માણસ રાખ્યા પણ ભીહુંમાં હે ને અવિહાર ગરવાળું પાણી ને પાડોળાનું આ તેને બધું એટલે બધું જીવ મારો નાના સોટ્યો રહીએ. અને જાજા ઢોર હોય એટલે કામ એટલાનું એકલીથી થાય નહીં, કરવું હોય તો ન થાય, કેમ કે ઠામટું ઢોર્યું હોય બધું વાહી તું દોવા પાણી નાખવું બધું. અર્જુનને તો હે ને ખેતરનું આડું અવરું કામકાજ હોય એટલે પૂગ ન થાય. એટલે જીવ તમારો હે ને મારો જીવ અવિહાર ભીહું સોટ્યો રહીએ, હખ જ ન થાય. હાજી હુવા ને તારે પણ ભીહુંમાં ઘૂમરો મારે અને પછી જ હુવા. તે હે ને ભીહુંમાં આવે ને પહેલાં તો વિવામાં ગઈ હતી, પહેલાં ભીહું આખાઈમાં નિરાયતી ઉભે ને નજર મારી કે કઈ ભીહની કામ હે, પછી ઘરમાં પછી ગીરી. તે હે ને હાલો એવો કાંઈ સડે જાય ને કુંડો ધોવે ને ગઈ હતી, જો તડીકાનો અસલ હુકાઈ ગયો. એ ભર્યો ને તો હું કહે ને ઘેરતા નહોતા, તે પાણીની કંઈ જરૂર નહોતી. તે એ હે ને તપનો અસલ હુકાઈ ગયો અને હેવાર ને તેનો હા ઉડે જાય હુકાઈને તડીકે. તો તે હા નસલ ઉડે ગયો ને તે રૂપારો જો હે ને ચોખ્ખો સણોટ જેવો થઈ ગયો. તે હે ને એવો મોટર ચાલુ કરે અને કુંડો ઉપર નહીં ભરે દા ને એટલે ભરે દા. અને લુગડાનું મશીન ગઈ ને તાર ભૂલે ગઈ હતી, તે એ પણ ચાલુ કરી દા. બધું કામ અટાણે ભેરું કરવું. તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ